કહું તમને. આજુબાજુમાં રહેતા તમામ લોકોને ખબર પડવી જોઈએ કે અહીંયા પ્રજાપતિ લોકોનું એક ઇનામ વિતરણનો અહીંયા પ્રોગ્રામ ચાલી રહ્યો છે, એટલે જોરથી તાળીઓ વગાડો. આપણી પાસે બે ઓપ્શન છે. અહીંયા આર્ટિફિશિયલ તાળીઓનો અવાજ બી આપણી પાસે છે, પણ એમાં મજા નહીં આવે. એટલે એ તમારા હાથે જે પડેલી તાળીઓ હોય ને એની મજા કંઈક અલગ જ છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પણ કંઈક અલગ જ મળે. તમારા બાળકો આવે ત્યારે તમે તાળી પાડો છો, પણ આ બધા જ બાળકો આપણા જ છે, આપણા સમાજના જ છે. એટલે આપણા જ બાળકો છે એમ સમજીને મહેરબાની કરીને તાળી પાડતા રહેવી. એકવાર ડેમો બતાવજો, તાળીઓ પાડો બધા એક સાથે. છેલ્લે બાકી છેલ્લે તો તાળીઓ પાડજો, અવાજ સંભળાતો નહીં. થેન્ક યુ. ધોરણ 4ની અંદર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે હું સ્ટેજ પર કિરીટભાઈ મનસુખભાઈ વાડોલિયાને આમંત્રિત કરીશ. કિરીટભાઈ મનસુખભાઈ વાડોલિયા હાજર હોય તો મહેરબાની કરીને સ્ટેજ પાસે આવવા નમ્ર વિનંતી. કિરીટભાઈ મનસુખભાઈ વાડોલિયા. કિરીટભાઈ હાજર છે? તો હું સ્ટેજ પર દિનેશભાઈ માધવજીભાઈ લાઠિયાને આમંત્રિત કરીશ. દિનેશભાઈ માધવજીભાઈ લાઠિયા હાજર છે? દિનેશભાઈ. તો હું સ્ટેજ પર મનીષભાઈ જયંતિભાઈ વાડોલિયાને આમંત્રિત કરીશ. મનીષભાઈ જયંતિભાઈ વાડોલિયા હાજર છે? હા. કિરીટ મામા બાકી છે. કિરીટ મામા. ધોરણ 4ની અંદર પ્રથમ ક્રમાંક છે 97.11% સાથે આર્ય અમિતભાઈ ઈડલિયા. 97.11% સાથે. દ્વિતીય ક્રમાંક પર છે પ્રિયાંશ કુમુદભાઈ વરિયા. 95.60% સાથે. 95.60% સાથે પ્રિયાંશ કુમુદભાઈ વરિયા. ત્યારબાદ ત્રીજા ક્રમાંક પર છે નીલ કલ્પેશભાઈ સંચાણિયા. 93.25% સાથે. નીલ કલ્પેશભાઈ સંચાણિયા. નીલ કલ્પેશભાઈ સંચાણિયા 93.25% સાથે. ખૂબ ખૂબ આભાર. તમે તમારું સ્થાન ગ્રહણ કરી શકો છો.